પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બધાને હાર્દિક શુભકામનાઓ। મારે તો બસ એટલું જ કહેવું છે કે નાના છોકરાને તો ખબર જ નથી કે આજના દિવસનું મહત્વ શું છે। તમને લોકોને ખબર છે આજે શું થયું હતું? છોકરાઓ, આપણે કેમ 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ? એનીબડી નોઝ? સાહેબે અત્યારે સ્પીચમાં એનું વર્ણન કર્યું, કોઈને આઈડિયા હોય તો? ખબર હોય તો હાથ ઊંચો કરો। આજનો દિવસ શું કામ ઉજવાય છે? ખ્યાલ હોય હાથ ઊંચો કરો। હા, મયુર। ખાલી કહી દે શું કામ આજનો પર્વ ઉજવાય છે? ઓકે, વેરી ગુડ। સિનિયર સ્ટુડન્ટમાંથી ઓકે, વેરી ગુડ। 15 ઓગસ્ટ 1947ના રોજ 3 વર્ષ પછી 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરે આપણા દેશનું બંધારણ લખ્યું હતું અને આપણા ભારત દેશનું બંધારણ જે છે અત્યાર સુધીનું સૌથી મોટું બંધારણ છે। એટલે આજના દિવસે આપણે આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું 26 જાન્યુઆરી 1950ના રોજ। તો મારી તો બસ એટલું જ કહેવું છે કે જેમ સાહેબે વાત કરી કે હવે ટૂંક જ સમયમાં તમારું બોર્ડની એક્ઝામ્સ આવી રહી છે, તો એના માટે સલામી આમ દો જैसे थे